નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણા ઓલ ટાઈમ ફેવરિટ સિનિયર જર્નલિસ્ટ ગિરીશભાઈ જોશી આપણી સાથે છે. અને ગિરીશભાઈ આમ કચ્છી માળું છે, મુંબઈમાં ભણ્યા, ઘણા બધા વર્ષો સુધી મુંબઈ રહ્યા અને હવે તો વિશ્વ પ્રવાસી છે. બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને ખૂબ સારી રીતે સમજે છે. રાજદ્વારી સંબંધોની વાત એ જ્યારે કરે ત્યારે એમના જેવી વાત બીજા કોઈ કરી શકે કે કેમ, એ પ્રશ્ન છે. અને આમે મને લાગે છે કે હિન્દી ચેનલો ઉપર તો હી ઇઝ મોસ્ટ સોટ આફ્ટર. એવા ગિરીશભાઈની સાથે આજે કચ્છની વાત કરવી છે. ગિરીશભાઈ, કચ્છનો તો વિકાસ જ વિકાસ થઈ ગયો. ના, ત્યાં સુધી નતો જ્યાં સુધી અમિતાભે આવીને કીધું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હવે પબ્લિક જોવા આવે છે તો વિચાર કરે છે કે શું જોવા જેવું હતું. કચ્છનો એક રોયલ ઇતિહાસ હતો, જેમાં તમને હું કહું કે બહુ જ ઓછા એવા સ્ટેટ હતા. કચ્છ એક રાજ્ય હતું જેની અંદર અંગ્રેજોને કાઢવાનો સૌથી પહેલો 1816 ખેંગારજીએ કર્યો હતો. દે વોન્ટેડ બ્રિટિશ ટુ ગેટ આઉટ. પણ ડોમિનન્સ શું કામ રહ્યો? કચ્છની કરન્સી મુગલોની ન ચલાવી, અંગ્રેજોની ન ચલાવી, અમારી કોરી ચાલતી હતી. કચ્છની કોરીમાં ડોકડો, ત્રાંબિયો અને કોરી, ધીઝ વેર ધ કરન્સીઝ ઓફ કચ્છ. અને એ 47 સુધી ચાલતા રહ્યા. એનું રીઝન એક જ હતું કે સૌથી પહેલો 400 વર્ષ જૂનું શિપ બિલ્ડિંગ જે યુનિટ ચાલુ થયું એ કચ્છમાં થયું. કચ્છના મહારાઓની જે દ્રષ્ટિ હતી ને, દેવેર બહુ જ દૂરદ્રષ્ટિ વાળા હતા. અને એ કોમર્શિયલ એંગલ જે વિચાર કરતા, ત્યારે તમે જુઓ તો કચ્છની અંદર જે ડોમિનન્સ હતું એ મેજર કોમમાં કોણ હતા? ખારવા હતા, ભાટિયા હતા, લોહાણા હતા, દરબાર હતા અને જૈન હતા. હવે એ લોકોએ બધાને ભેગા કરી એમ કીધું કે પૈસાવાળી પાર્ટી કોણ? તો ભાટિયાઓ અને જૈન. ને બિઝનેસ લેક્યુના કોનામાં હતો? કે લોહાણાઓમાં. તો ભાટિયા અને જૈનને એમ કીધું કે ભાઈ આજે ખારવા કોમ્યુનિટી છે જે દરિયા કિનારે રહે છે, અને એ લોકો શિપ બિલ્ડિંગમાં માસ્ટર હતા. ત્યારે આપણે લાકડાના ડોઝ બનાવીને ઇંગ્લિશમાં ડો કે, તો એ વાણ જે બનાવતા એ ઇન્ટરનેશનલી પણ એની ડિમાન્ડ હતી. અને માંડવીમાં આજે પણ તમે એન્ટર કરો તો તમે જુઓ કે રસ્તે વાણ બનાવવાની પ્રક્રિયા 400 વર્ષથી આજ પણ ચાલુ છે. ગવર્મેન્ટની રોંગ પોલિસીમાં એ બહુ મોટો ધંધો બંધ થયો. એટલે તમે ઇનિશિયલી જુઓ તો કચ્છનું ડોમિનન્સ એટલું બધું હતું. હું મેગેઝિન જયારે કાઢતો ત્યારે મેં ત્યાં ફૂફલ છે એમનો મેં એક આખો આર્ટિકલ લખ્યો હતો. એ વખતે, અત્યારે ઈ આઈ થિંક 88, ઈ નાના હતા છોકરા ત્યારે કચ્છ રાજ્ય હતું અને એ લોકો ત્યારે યમન ગયા હતા. ત્યારે યમન સાથે આપણો બહુ ટ્રેડ ચાલતો, એડન ને એમાં, એડન, મોમ્બાસા. તો એ કે જ્યારે અમે વર્તા હતા ત્યારે સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ હતું, તો એલાઇડ એરફોર્સે અમારા ઉપર એટેક કર્યો વાણ જોઈને. એને એમ કે આ બ્રિટિશ જાય છે ઇન્ડિયા એટલે બ્રિટિશ વાળાઓનું હશે એમ. તો કે મને યાદ છે મારા દાદાએ કીધું કે કચ્છનો ફ્લેગ જલ્દીથી ફરકાવો વાણ ઉપર એમ. એટલે કચ્છનો જેવો ફ્લેગ ફરકાવ્યો એટલે ફાયરિંગ બંધ થઈ ગયું. એટલે ઈ કચ્છની ત્યારે વર્લ્ડમાં ઇમ્પ્રેશન હતી કે કચ્છને ડિસ્ટર્બ ના કરાય, કારણ કે ગેટવેમાં બેઠા હતા અને જે બી હજ ઉપર જતા વાણ એને પ્રોટેક્ટ કરતી આપણી કચ્છની નેવી. જે આ લોકો ફોરેનથી આવતા એમને એસ્કોર્ટી કરતા. એટલે એટલો બધો ડોમિનન્સ હતો કે બધાને પ્રોટેક્શન કચ્છ આપતું નેવલમાં. એટલે કચ્છને ઉપર કોઈ હાવી થવાની કોશિશ ન મુગલોએ કરી અને ન અંગ્રેજોએ કરી. આ એક રોયલ ઇતિહાસ હતો જે આપણે ભૂલી ગયા છીએ. પછી હજી ક્યાંય લખાયેલું બધા નથી કે કસ્ટમ્સ અને કોર્ટ એ બેની સિસ્ટમ પણ ઇન્ડિયામાં ચાલુ કરવા વાળા કચ્છના મહારાજ. કોઈકે એમને કીધું કે ભાઈ માંડવીમાં જે વાણ આવી રહ્યા છે એમાં સૌરાષ્ટ્ર અને એ બાજુના લોકો સ્મગલિંગ કરે છે. એ લોકો ત્યાંથી કપડું લઈ આવે છે. બોસ્કિન ને ત્યારે બહુ વેચાતું, બોસ્કિન, ઘડિયાળ, નાના ટ્રાન્ઝિસ્ટર્સ, એ બધું. તો કચ્છના મહારાવ કે ઈ કમાય છે તો આપણે બી કમાઈએ ને, એને બંધ કરીને શું કરશું? એટલે ધેર ઈ સ્ટાર્ટેડ કસ્ટમ્સ. કે ભાઈ બહારથી પૈસા આવે અને પછી એની અંદર આખી એક સિસ્ટમ. અમે તો ત્યાં બહુ રિટાયર્ડ પોર્ટ ઓફિસર હતા, એમનાથી વાત કરતા હતી કે મારા ફાધર મને એક્સપ્લેન કરતા કે ત્યાં બધા ગાડાઓ લાઈનથી લાગતા અને એમને એક કલર સિમ્બોલ આપવામાં આવતો કે જે ગાડાનો કલર સિમ્બોલ હોય એ જ ડ્રાઈવરના નખ ઉપર હોય. એટલે તમને એક્ઝેક્ટલી કઈ બિલ ઓફ એન્ટ્રી હતી કે ભાઈ કયો માલ કયો ગાડા વાળો લઈ ગયો છે, એટલે કોઈ ચોરી ચપાટી ન થાય. એટલે ફ્રોમ ધેર ઇટ સ્ટાર્ટેડ કસ્ટમ્સ. એને પૈસા ભર્યા હોય તો જ એને આપણે ટીકો મળે એમ. એટલે ધેર ઇટ સ્ટાર્ટેડ કસ્ટમ. પછી જે ઇન્ટરનલ ડિસ્પ્યુટ્સ થતા, ઓલો કે મારો માલ થઈ ગયા તો હુ વિલ ડિસાઇડ? તો ત્યાં એમણે કોર્ટ એસ્ટાબ્લિશ કરી કે ભાઈ આ કોર્ટ બેસશે અને ઈ નક્કી. એટલે these are the things which have come out of Kutch એમ. અને કોર્ટનું તો એવું ઇતિહાસ છે કે ભાઈ ગુજરાત બન્યા પછી પણ અમુક કોર્ટની જે પ્રોસિજર જે એમણે લે ડાઉન કરી હતી શીખવા માટે જજો કચ્છમાં આવતા, ઇતિહાસ છે.
એટલે ધીસ વોઝ હાઉ રીચ વોઝ ઇટ. અનફોર્ચ્યુનેટલી જીઓગ્રાફિકલી 1857માં જે ભૂકંપ આવ્યો અને જે પાણી આપણું સરસ્વતી ત્યાં જતું રહ્યું, જેને લોકો અલા બંધ કહે છે કે અલાએ કચ્છનું પાણી બંધ કરી. અને એ વખતે જે મેજર પોર્ટ્સ હતા એમાં લખપત, માંડવી, તુણા અને જખૌ. લખપતનો પોર્ટ, પથ એટલે એ લોકો ટેક્સ કહેતા કે લાખ કોરીનો પથ જ્યાં વસૂલ થતો રોજનો એને લખપત કહેતા. એટલી બધી શિપ્સ આવતી અને ત્યાં માલ ઉતરતો ને ટેક્સ ભરતો. ને આજે બી તમે લખપત વિઝિટ કરવા જાવ તો એની રોયલ્ટી નહીં છે, તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે કે કેટલો વૈભવ હતો. આજે ક્લાસ થઈ ગયું છે ત્યાં, બીજું કઈ છે નહીં હિસ્ટોરિકલ. એક આપણા ગુરુ ગોવિંદ સિંહના જે ત્યાં પાક પડી હતી એની એક મોટું સારું ગુરુદ્વારું બનેલું છે. ધીસ વોઝ ધ હિસ્ટ્રી ઓફ કચ્છ. પછી આપણા અહીંયાથી જે જાતું એમાં આ લોકો ફૂડ પહોંચાડતા અને વર્તે એ લોકો, એટલે ત્યારે કચ્છની બાંધણીઓ, પછી બ્લોક પ્રિન્ટ, આ બધું અનાજ નહીં જાતું અને ત્યાંથી એ લોકો ખજૂર ને બધું લઈ આવતા. એટલે બે બાજુ બિઝનેસ સારા હતા. હવે ધીરે ધીરે તમે જુઓ તો આનું શું થયું કે આ લોકોનું બિઝનેસ મોટી શિપ્સ વાળાઓને નડવા માંડ્યું હતું. આજની તારીખમાં પણ જે વાણ ચાલે છે એ અહીંયાથી દુબઈ જાય, અનાજ ને બધું લઈ આવી અને વળતે એ લોકો ખાલી આવે એને એટલો ડિસ્ટન્સ એ લોકો કેપ્ચર કરતા ને સેફ ચાલતું. 1000 ટન સુધીના વાણ બનતા, અત્યારે 2000 ટનના બને છે. પણ ગવર્મેન્ટે એવો રૂલ કર્યો કે 1000 ની ઉપર હોય તો એને ડીજી શિપિંગમાં શિપિંગનો લાયસન્સ લેવો પડે. હવે વાણ વાળો જે શિપિંગ લાયસન્સ લેવા જાય અભણ માણસો છે એ લોકોને એ પોસાણું નહીં અને પછી એની અંદર ઘણા બધા ગાબાચરી થવા માંડી. બીજો એક ડિસએડવાન્ટેજ શું હતો કે એનો જે શિપનો જે ઇન્જિન હોય છે એ અહીંયા ઇન્ડિયામાં બનતું નહીં, એક કિર્લોસ્કર બનાવતું. તો આ લોકો ખોખું લઈ જઈને દુબઈમાં ઇન્જિન નખાવતા, તો એમાં 1.5 લાખ રૂપિયાનો ફરક પડતો. આપણી ગવર્મેન્ટે એને કોઈ દિવસ એસઈઝેડ સ્ટેટસ, અમે ઘણી વાર રજૂઆત કરતા કે ભાઈ એમને એસઈઝેડ નો સ્ટેટસ આપો, કારણ કે ઇન્ડિયામાં તો એ કઈ વાપરતા નથી. એટલે આપો તો એ લોકોને એડવાન્ટેજ થાય ટેક્સમાં, પણ ગવર્મેન્ટ વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ, કારણ કે એ નાના નાના રૂટમાં શિપિંગ કંપનીઓને ધક્કા દઈ રહી હતી. એટલે આ લોકોને શિપિંગ બિઝનેસ ઉપર કરવા માટે આ લોકો ડેલિબરેટલી આખો વાણવટોનું ખતમ કર્યું. આજે પણ તમે માંડવી વિઝિટ કરો તો 350 વર્ષ પહેલા એક બ્રેક વોટર દિવાલ બનાવેલી છે. એ બ્રેક વોટર દિવાલ એના માટે હતી કે સુનામી કે કંઈ પણ આવે તો માંડવી પોર્ટનું પાણી જે છે ને એ સ્ટેબલ રહે. એટલે ઈ બ્રેક વોટર દિવાલ 350 વર્ષ હજી અડીખમ ઊભી છે. ઈ વખતે કચ્છના મહારાવે જે બનાવેલી, અને ઇટ ઇઝ વર્થ સીંગ ઇટ. માંડવી જાવ ત્યારે તમને દેખાય કે આ બેક વોટર વોલ કેવી રીતે બનાવેલી. એટલે આટલું બધું ભવ્ય હતું. પછી જે થયું ઇન્ડિપેન્ડન્સ પછી કચ્છને નિગ્લેક્ટ કરવામાં આવ્યો. મેં આપને એક લેટર મોકલાવ્યો જેમાં કચ્છના મહારાવને 4 મેના 1948ના વીપી મેનન જે સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ્સ હતા એમણે બાંયધરી આપી હતી કચ્છના મહારાવને કે અમે તમારી કોઈ પણ પોઝિશન ચેન્જ કર્યા પહેલા તમારો અને પબ્લિકનો વ્યૂ લેશું. જે કંઈ લેવામાં આવ્યું નહીં અને વિધાઉટ એની કન્સન્ટ એમને ગુજરાતમાં મર્જ કરી દેવામાં આવ્યા. કારણ કે ગુજરાતનો એક લોકેશનલ એડવાન્ટેજ હતો કે ભાઈ કચ્છને તમે સેપરેટ કરો તો ગુજરાતનું ઇકોનોમી ક્યાંય નથી બેસતું. તમારી પાસે કોલસો છે, મીઠું છે, બોક્સાઇટ છે, તમે યુ નેમ ધ મિનરલ્સ અને દે આર ધેર. એટલે કચ્છને અને 2 મેજર પોર્ટ્સ તમારી પાસે કચ્છમાં છે. એટલે મર્જિંગ કર્યું, કારણ કે ગેટવે ઓફ ઇન્ટરલેન્ડ થયું, ત્યાંથી નોર્થનું ટ્રાફિક વધવા માંડ્યું. એ વખતે પણ અમારી પાસે કચ્છ રેલવે હતું. તુણાથી મુન્દ્રા સુધીના કચ્છ રેલવે માંડવી સુધીનું કચ્છના મહારાવે બનાવેલું હતું. એમણે ઇમ્પોર્ટ કરી હતી આખી ટ્રેનો ત્યારે. એટલે ઈ બધું પત્યા પછી તમે જુઓ કે વ્યવસ્થિત રીતે કચ્છ પોતાના રીતે ચાલતું રહેતું હતું. અને પણ હોનાર હતો કચ્છને મુક્તિ નહીં. આપણે વાવાઝોડા આવતા, પછી ક્યારે 98માં વાવાઝોડું આવ્યું, 2001માં જે ભયંકર ભૂકંપ આવ્યું 7.8 નું. દુષ્કાળની પરિસ્થિતિ પણ રહેતી ને કચ્છમાં? તો ના, એવું ન રહેતું. કચ્છ વોઝ વેરી લકી. કચ્છ વોઝ વેરી લકી. એનો એક બેલ્ટ છે જેને અમે ગ્રીન બેલ્ટ કહીએ છીએ, મુન્દ્રાથી લઈને માંડવી સુધીનું. કારણ કે સરસ્વતી નદી જે ત્યાં ગઈ ને એના ઇન્ટરનલ ટ્રિબ્યુટરીઝ બહુ વહેતા હતા. એટલે અંડરગ્રાઉન્ડ વોટરમાં કચ્છ હંમેશા રીચ હતું. એટલે તમે બોરિંગ કરો તો તમને પાણી બધી જગ્યાએ મળતું. સિવાય કે નખત્રાણા કે ઉપર લખપત સાઈડનો પટ્ટો તમે છોડી દો તો માંડવી સાઈડનો આખો પટ્ટો, માંડવી ટુ મુન્દ્રા સુધીના બોરમાં ઘણા બધા પાણી હતા. અને આજે બી ઈ પટ્ટાની અંદર સારામાં સારી વાડીઓ હતી. એટલા માટે કહું છું કે ઇન્ડસ્ટ્રી અત્યારે તો ઉદ્યોગો ધમધમે છે. અત્યારે પાણીનું શું? આ ઉદ્યોગોના લીધે જ મેં કીધું વાડીઓ હતી, હવે નથી. બધા વેચીને જઈ રહ્યા છે. કારણ કે ત્યાં પાણીનું નીચે સંચય હતું, એ તમારે ડ્રિંકિંગ પર્પઝ પૂરતું ઈ રિફિલ થતું. પછી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવી. 1.5 લાખ કરોડનો ઇન્વેસ્ટમેન્ટ કચ્છના કોઈ, આપણે હિન્દુસ્તાનના કોઈ ડિસ્ટ્રિક્ટમાં આવ્યું હોય તો એ ભૂકંપ પછી જે વાજપેયીજી કર્યા એમણે કદાચ ગુડ ફેથમાં કર્યું કે ભાઈ ઇસ ડિસ્ટ્રિક્ટ કો કેસા ખડા કરના આપ સોચો. એટલે સેક્રેટરી એમ કીધું ભાઈ એક્સાઇઝ બેનિફિટ આપીએ આપણે 5 વર્ષ સેટ ઓફ અને સેટ ઓન. એટલે એ લોકો પેલા કમાય ને પછી એક્સાઇઝ સેટ ઓફ આપીને પછી રે એમ. હવે ઇન્ડસ્ટ્રીઓ કોણ આવી? મોસ્ટ પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી આવી. કારણ કે એને ઇમ્પોર્ટેડ મટીરિયલ કંડલા કે મુન્દ્રામાં ઉતરે તો એનો એપ્રોચ નજીક રહે. એટલે સ્ટીલની ઇન્ડસ્ટ્રીઓ આવી.
લાકડાની ઇન્ડસ્ટ્રી એની પહેલા હતી, કારણ કે ટિમ્બર અલાવ કર્યું હતું કંડલા પોર્ટ ને આખા ઇન્ડિયામાં, કારણ કે કચ્છમાં ફોરેસ્ટ નથી. બીજે ક્યાં પણ ઇમ્પોર્ટ કરે તો ફોરેસ્ટનો એનઓસી લેવો પડે અને એ કમ્બરસમ આઈટમો હતી. એટલે એ લોકોએ કચ્છને પ્રેફર કર્યું કે કચ્છમાં મોટા મોટા શિપ્સ આવે ત્યારે આપણે મલેશિયા, કોંગો, અમેરિકા બધેથી તમારે લોગ ટિમ્બર્સ આવતા મોટા મોટા. પછી એની સાથે 200 થી 250 ત્યાં બેન્સો ખુલી, એના સાથે એનો જે ભૂસો નીકળે એટલે ત્યાં પ્લાયવુડની કંપનીઓ ખુલી. એટલે ઇટ વોઝ અ વેરી બિગ બિઝનેસ. પછી જે 1.5 લાખ કરોડ એમાં સ્ટીલ વાળા આવ્યા, બીજા પ્રોડક્ટ આવ્યા, જે લોકોને એક્સાઇઝ વધારે પડતી હતી એ લોકો આવ્યા અને એ લોકોએ ધમધમાવ્યું. પણ ટેકનિકલી જોવા જાવ તો કચ્છને એનો કોઈ પણ ડાયરેક્ટ લાભ ન થયો. બધા બહારથી માણસો આવ્યા, કમાવ્યા, સેટઅપનો પિરિયડ પૂરો થયો એટલે ચાલ્યા ગયા. પાવર ફેક્ટર માટે તમે એમ કીધું કે અમે ટાટા પાવર 3,000 મેગાવોટના 2 પાવર સ્ટેશન બને છે, અદાણીના અને ટાટાના. પછી નાના નાના બીજા ઓપીજી ને લોકો બી આવ્યા. આપને ખ્યાલ હોય તો સૌથી પહેલો ત્યાં આવવા વાળું હતું દેટ વોઝ સાંગી સિમેન્ટ. સાંગી સિમેન્ટ એટલા માટે આવ્યું કે ત્યાં જે ક્લે હતું કે કેલ્શિયમ જે હતું દેટ વોઝ વેરી રીચ. એટલે એને એમ થયું કે એની પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય, પણ પોલિટિકલ ડિસ્ટર્બન્સના લીધે ઈ માણસને ત્યાં કામ કરવામાં આપ્યું નહીં અને લિટરલી ઈ સોલ્ડ ઇટ આઉટ, કારણ કે એટલા બધા રેડ કાર્પેટ ને બ્લેકમેલિંગ ને બધું હતું. એના પછી સિમેન્ટ કંપનીઓ આવી બધું સેટ કરીને આવી. એટલે સિમેન્ટ કંપનીઓએ પોલ્યુશન કર્યું, સ્ટીલ કંપનીઓએ પાણી ખેંચી લીધું અને સમુદ્ર ઉપર જે બી વેર હતો સાહેબને કે એમણે બધા મચ્છીમારોના એરિયા ત્યાંથી ખાલી કરાવડાવ્યા. કોટેશ્વર, નારાયણ સરોવર ખાલી કરાવ્યું, કારણ કે એમ કીધું કે અહીંયા ટુરિઝમ બેલ્ટ બનાવવાનો છે. પછી ત્યાંથી તમે નીચે આવતા જાઓ તો ઇન્ડિયાના કેરલા સુધીમાં એક અભિયાન ચાલ્યું જેમાં મચ્છીમારોના કાર્યક્રમ પૂરા થવા માંડ્યા. જખૌનો એક જૂનામાં જૂનો જે પોર્ટ હતો, અહીંયા એ લોકોએ નેવલ અને કોસ્ટગાર્ડને આપ્યો એટલે ઓટોમેટિકલી સિક્યુરિટી ઝોનમાં એ લોકોને બી ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા. એ જ થયું ભદ્રેશ્વરમાં. સિમેન્ટ કંપનીને આ લોકો જે પોતાના કુલિંગ ટાવરના ગરમ પાણી હતા એ લોકો એ દરિયા કિનારે છોડવા માંડ્યા, એટલે ત્યાંથી માછલીઓ ભાગી ગઈ, એટલે ઓટોમેટિકલી થોડા ઘણા મચ્છીમારો હતા એ બી વિડ્રો કરી ગયા. આ પરિસ્થિતિ રહી. તમે ડેવલપમેન્ટમાં બહુ બધું કચ્છને હાઇલાઇટ કરવા માંડ્યા તો તમે ત્યાં વ્હાઇટ રણ બનાવડાવ્યું, ધોળાવીરાને તમે હાઇલાઇટ કર્યા. એ બધા ટુરિસ્ટો ત્યાં પણ આવતા હતા, એટલું કે તમે રોડ એને પ્રોવાઈડ કર્યું એટલે ત્યાં ટુરિઝમ થોડું વધ્યું. પણ વોટ અ પ્રાઇસ કચ્છ હેઝ ટુ પે. આજે જે 30 મીટર ઉપર અમે તો ગિરીશભાઈ એવું માનીએ છીએ કે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે, પણ આ તો વિનાશની વાત આપ કરી રહ્યા છો. આવો ભવ્ય ઇતિહાસ હતો અને દુનિયાભરમાં કચ્છીઓ છે ને એ વેપાર કરતા હતા, ઉદ્યોગો નાખતા હતા, જ્યાં જ્યાં જઈએ ત્યાં કચ્છીઓ. ધારો કે, અને બીજું મને વચ્ચે હું એક વાત કરી લઉં. મોરેશિયસમાં મેં જોયું કે ચીનાઓ એ ગામડામાં છે ને ખૂમચો કરતા હોય ને ત્યાંથી પોર્ટ લુઈસ એના કેપિટલમાં એ ડિપાર્ટમેન્ટલ સ્ટોર કરે. અમારે મુંબઈમાં પણ આપણે મુંબઈમાં પેલો છે ને રદ્દીનો ધંધો શરૂ કરે કચ્છી વેપારી અને ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો પછી માલિક થાય. તો કચ્છીઓમાં તો આ શું જ હતી? તો એમણે છે ને કચ્છનો વિકાસ આ રીતે વિનાશ તરફ કેમ ગયો? નબળી લીડરશિપ. જે કચ્છના ઓરિજિનલ જે લીડરો હતા એ તો બધા ધીરે ધીરે ખપાઈ ગયા. અને પછી એવું હતું કે કચ્છનો ઇતિહાસ 2004 સુધીમાં કે ભાઈ 4 કોંગ્રેસને સીટો આવે અને 2 ભાજપને આવે. પછી મેનિપ્યુલેશન ચાલુ થયા અને 6 લેવાનો જે કિમિયો ચાલુ થયો એની અંદર ઘણા બધા. અને હવે જે ખોટું થતું એની રજૂઆત કોણ કરશે? હવે જો કોઈ કદાચ કંઈ કહેવા જાય તો એની સાંભળવો નથી, કારણ કે ઇન્ડસ્ટ્રીઓને ફેવર કરવાના છે. મુન્દ્રાથી માંડવીના પટ્ટાની અંદર જે ગ્રીન બેલ્ટ હતું એની અંદર કેરીઓ સારામાં સારી જે થતી, અમુક જે વાડીઓ હતી એમને તો સારામાં સારા આંબાની એવોર્ડ્સ મળેલા છે. એના માલિકો આજે બધું વેચી કરી અને માંડવીમાં એ લોકો રેન્ટ પર રહી રહ્યા છે, કારણ કે પાણી નથી. જે 30 મીટર ઉપર પાણી હતું એ અત્યારે 70 મીટર ઉપર નથી મળતું. અને પાણીનો એક નિયમ છે, દરિયા કિનારે તમે જેવું પીવાનું પાણી કાઢી લ્યો એટલે દરિયાનું પાણી અંદર આવી અને છાર વધારી નાખે, એટલે થોડું ઘણું જે બેઝમાં પાણી હતું એ બી બગડી ગયું. એટલે અત્યારે પોઝિશન એ થઈ છે કે પાણી ખેંચાઈ ગયેલું છે, ખારું થઈ રહ્યું છે પાણી, એટલે વાડીઓ ઓટોમેટિકલી ખતમ થઈ રહી છે. એટલે કચ્છની જે અસ્મિતા જે વાડીઓ ઉપર અને નેચરલ એગ્રીકલ્ચર ઉપર ચાલતી હતી એ બધી ધીરે ધીરે ખતમ થવા માંડી. ફેક્ટરીઓ આજે છે, કાલે ચાલી જશે. એનું કારણ છે કે જેવી કોમ્પિટિશન વધશે તો ઘણી બધી કંપનીઓમાં બંધ થવાની છે. એટલે તમે જે ડેવલપમેન્ટ કરો છો એની સામે એનો સામે શું થયું કે કોઈ પણ CSRમાં જે પૈસા વાપરવાના હતા કે કોઈએ પણ ઇન્ડસ્ટ્રીએ ત્યાં ગામડામાં સ્કૂલ બનાવે કે એજ્યુકેશનનો સ્ટેન્ડર્ડ હાઈ કરવાની કોશિશ કરે કે એવો કોઈ પ્રયોગ થયો નહીં અને કોઈ લીડરો એમાં કોઈ ઇન્ટરેસ્ટ લીધો બી નહીં. એટલે પછી જે લીડરો આવ્યા એ બધા પેટન્ટેડ હતા, એટલે એ લોકોને એમાં કોઈ રસ નહોતો અને કોઈને કોઈ ફરિયાદ કરવાની જરૂર નહોતી.
અંજાર એક જાણીતું નગર, મને લાગે છે અંજારની સુડી અને એ બધા જે એટલે એનો ઉદ્યોગ એ ખૂબ વખણાતો હતો. એવા ઉદ્યોગો માટે, કલાકારીગરી માટે કચ્છ ખૂબ જાણીતું બન્યું. એટલે કચ્છની બેઝિકલી અહીંયાથી જે એક્સપોર્ટ થતી, તમે જો કેટલા બધા એમાંથી કન્ટ્રીઝ હતા જેની અંદર મેજર બિઝનેસ ચાલતા. એમાં મને લાગે છે ઝાંઝીબાર, મોમ્બાસા, સાઉથ ઈસ્ટ એશિયા, મસ્કત અને એડન આ મેજર સેન્ટર્સ હતા. એમાં પણ સિલ્વરની કારીગીરી અંજારની બહુ ફેમસ હતી, જે એના ઓર્નામેન્ટ્સ જતા. અંજારમાં આજે પણ સિલ્વરના ઓર્નામેન્ટ્સની એક પેટર્ન છે. એટલે ઈ જે બધી ત્યાં ચીજો જાતી, એમાં આ લોકો કારણ કે બહુ જ ભાટિયા પ્રેક્ટિકલી જે કોમ હતા, એ લોકોએ પોતાની ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ ખોલી અને પેમેન્ટની સિસ્ટમને કન્વિન્સ કરવા માટે એ લોકો ઈ વખતે ચાલુ કર્યું હતું ટોકન. એટલે આપણે ટોકન જે સિસ્ટમ ચાલુ થઈ એના ઉપરથી તમારા દેવકરણ નાનજી, જેના નામે દેના બેંક ઇન્ડિયાની પહેલી ચાલુ થઈ, દેટ વોઝ દેવકરણ નાનજી દેના બેંક. એમણે આ સિસ્ટમ પછી ચાલુ કરી ચિઠ્ઠીની. એ પાયોનેરી હતા. તમારે પેમેન્ટ કરવા હોય તો ફિઝિકલી તમે મોકલો, 3 થી 4 મહિના લાગતા. આ ચિઠ્ઠીઓ જે જાતી ત્યાંના પેમેન્ટ ત્યાં થતા ને અહીંયા થતા. એટલે બેઝિકલી એક આંગળીયા સર્વિસનું ત્યાં સિસ્ટમ હતી. એટલે ધીસ ઇઝ હાઉ દે મેનેજ કેશ. અને પછી એ લોકો બોમ્બે ગયા અને બોમ્બેમાં મેજોરિટી જે લોકો સિસ્ટમ, એટલે કચ્છી એવી રીતે ત્યાં બોમ્બે પહોંચ્યા હતા કે ત્યાં પણ જે શિપો ચાલુ થઈ, એટલે આ લોકોએ ક્યુમ્યુલેટિવ બિઝનેસ ચાલુ કર્યું. એટલે અહીંયાથી પેમેન્ટની સિસ્ટમની પણ એક નવી પદ્ધતિ ઊભી થઈ કે કેશ ડીલિંગ થતું નહીં, કરન્સીઓ અલગ હતી. એટલે ધીસ ઇઝ હાઉ દે મેનેજ ધ શો. એટલે હુંડી, જેને બેઝિકલી આપણે હુંડી કહીએ, હુંડી એપ્રોચ દેવાની ચાલુ થઈ. એટલે ઈ ફાઇનાન્સના હિસાબે પણ ચાલતું હતું ને ઈ રીતે આ લોકો બહાર નીકળ્યા. આજે પણ તમે જુઓ તો આફ્રિકન ઘણા બધા કન્ટ્રીઝમાં 3 પેઢીથી કચ્છીઓ ત્યાં છે અને કામ કરી રહ્યા છે. પછી તમે નજીકમાં જાઓ તો શારજા છે, દુબઈ છે. તમે ત્યાં જાઓ, શારજામાં પણ તમને મેક્સિમમ ગુજરાતી ભાવનગરના કે કચ્છના કે એ લોકો તમને મળશે. કારણ કે વાણવટું ચાલુ થયું ત્યારે મેક્સિમમ અહીંયાથી જવા વાળા વ્યક્તિઓ ઈ હતા. પણ તમને કહેતો કે આજે પણ તમે જુઓ કે શારજામાં તમે જાઓ તો શારજાના શેખે જે જૂના વાટવટાની જે આખી એરિયા હતી એને બધી બિલ્ડિંગો લઈ તોડી અને એને આખું જૂનું શારજા આખું જેમ હતું એમ વસાવ્યું છે ટુરિઝમ એટ્રેક્શન. પણ તમે જાઓ એટલે તમને નવાઈ લાગે કે તમને ઈ 300-400 વર્ષ પહેલાનો તમને એટમોસ્ફિયર મળે. અને વાણના ધંધાને એ લોકો બંધ નથી કરતા, એમ કે છે કે આ લોકો મૂળ નિવાસીઓ છે. આજે પણ ત્યાં વાણ શરૂ છે. અને કચ્છ તમારા રૂલના લીધે ઘણા બધા કચ્છના વાણ આજે સોમાલિયા, એડન ઈ બાજુ ચાલે છે, દુબઈ, શારજા સુધી. પછી મેં ઘણી વાર લોકોને પૂછ્યું કે ભાઈ તમે ત્યાં કેમ ચાલો છો? કારણ કે સોમાલિયાથી નીકળો એટલે તમને તકલીફ હોય. તો કે ના, દુબઈ વાળા બહુ શાણા છે. આ જેટલા બી ચાચિયાઓ છે ને એ લોકો વાણવાળા નાના હોય એટલે એ લોકોને હાઈચેક નથી કરતા. એટલે દુબઈ વાળા બહુ હોશિયાર છે કે જે ઇમ્પોર્ટન્ટ ચીજો હોય વાણવાળાઓનો બિઝનેસ ચાલુ રાખ્યું છે કે શીપ હોય તો લૂંટાશે, આ લોકોને હાથ અડે નહીં. ઓન ધ કોન્ટ્રી ક્યાં ફસાણા હોય તો હેલ્પ કરે. એટલે ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એટલે આપણા વાળવાળા રજીસ્ટર એ લોકો અત્યારે જઈને ત્યાં ધંધો કરી રહ્યા છે. એટલે આપણે હાથે કરીને કેમ ધંધો ગુમાવીએ છીએ એનું એક મોટો ઉદાહરણ છે. તમે ઈઝ ટુ ડુ બિઝનેસ કરો તો ઇવન વાણવાળા અહીંયા બી ધંધો કરે, કારણ કે બધાને કન્ટેનર પ્રોડક્ટ નથી હોતા. આજે આ લોકો જાય છે તો ત્યાં નાના પોર્ટથી ખારેકો લઈને પાછી આવે છે. હવે તમે એને કન્ટેનરમાં મોકલશો અને ટ્રાન્સપોર્ટેશન થશે તો ઈ પેરિશેબલ ગુડ્સ છે. એટલે ઘણા બધા લેકુના છે. પણ અફસોસ જરૂર થાય કે ભાઈ કચ્છ જેને આખા દેશને એક નામના અપાવી હતી, જે બ્રિટિશરોને મુગલોને પણ નમીને નતા આપ્યા, એ લોકોને આજે કેવી રીતે નિગ્લેક્ટ કરવામાં આવે છે, અનફોર્ચ્યુનેટ છે. પણ એક ચીજ તમને કહી દઉં, જે મહારાવના કચ્છના મહારાવ જે લાસ્ટ હતા એમને અમે ઘણી વાર મળતા, એ અમને એક બહુ સારી વાત કહેતા. એ કે કચ્છીઓનું એક હું તમને ટ્રેડમાર્ક કહી દઉં કે તમે કચ્છી ક્યાંય પણ હશે ને, તમે એને પૂછો કે તમે કેવા, એટલે એમ કહે છે કે અમે કચ્છી. પછી તમે ક્લેરિફાય કરતા એમ કે કચ્છી મુસલમાન, કચ્છી લુવાણો, કચ્છી વાણીઓ, કચ્છી ભાટીઓ, કચ્છી બ્રાહ્મણ ઈ હતા. તો કે જે ટ્રેડમાર્ક કચ્છનો હતો ને, ધેટ ઇઝ વર્લ્ડ વાઇડ, અને ધેટ ઇઝ વોટ વી શુડ ફીલ પ્રાઉડ ઓફ. પણ આ ભવ્યતા હતી કચ્છની, અને એ ભવ્યતાને ફરીને સ્થાપિત કરવા માટે શું કરવું જોઈએ? આપણો છેલ્લો સવાલ. પહેલા તો લીડરશિપ બદલવી પડે. જે કચ્છ માટે જે જીવતો હોય, કચ્છ માટે જેને જીવ બળતું હોય એને, કારણ કે ડેવલપમેન્ટ બહુ સારું આવ્યું પણ એને ચેનલાઇઝ ન કરવામાં આવ્યું. કચ્છનો એક ભૂકંપ હતો એ તમે ઓપોર્ચ્યુનિટી માની શકો, પણ એના પછી પણ જે તમે જુઓ તો ત્યાં સૌથી વધારે એક વ્યક્તિ જેને યાદ કરવા પડે એ ભાઈ પ્રતાપ હતા. કરાચી પોર્ટ ગયા પછી એને ઓલ્ટરનેટ કંડલા પોર્ટનું સિલેક્શન કર્યું.
એમના જી. વલ્લભભાઈ પટેલ અને એમના સાથે સંબંધ સારા હતા. ઈ મલ્ટી મિલિયનર પાર્ટ એમના સિંગાપોરમાં અને મલેશિયામાં એ વખતે એમના ધંધા હતા. પણ એને એમ થયું કે મારી સિંધી કોમ માટે કે કચ્છના જે ત્યાંના છે એમને આવીને આદિપુર અને ગાંધીધામ એક પોર્ટ સિટી એસ્ટાબ્લિશ કર્યા. અને જી. મને એમ લાગે છે એશિયાનો ફર્સ્ટ ઈ સ્માર્ટ સિટી હતું. એના પોતાના ઘર હતા, પાવર સ્ટેશન હતું, સ્પિનિંગ મિલ હતી એમ્પ્લોયમેન્ટ માટે, અને એક બહુ સારું ચાલુ કર્યું તો દેટ વોઝ TCPC, ટ્રેનિંગ કમ પ્રોડક્શન સેન્ટર. એમાં જે મેઇન માસ્ટર હોય છોકરાઓને શીખડાવે, જેને જે ઇન્ટરેસ્ટ હોય એ કારીગરી કરે. અને એ વખતે આદિપુર ગાંધીધામમાં ફર્નિચર જેટલા લાગેલા છે ને, જાળીઓ, દરવાજા, એ બધા TCPC માં બનેલા હતા. એટલે છોકરાઓ ટ્રેન બી થયા અને સામાન બી બન્યો અને સસ્તો બન્યો. અને એમને કોઈ નતું, ઈ ત્યાં પૈસા લઈને બેસતા. અમારા ગ્રેન્ડફાધર કઈ કહેતા કે ભાઈ એમણે પહેલા સ્ટાર્ટ એવું કર્યું કે ભાઈ વીછી અને સાપ પકડીને લઈ આવો, વીછીના ચારાના અને સાપના આઠાના, અને ત્યાં બેસતા. લાલ મંદિર એક બનાવ્યું હતું ત્યાં, બધા એમ કરીને આખો એરિયા એમને સાફ કરાવડાવ્યો. અને પછી એક પોતાના ખર્ચે ક્વાર્ટર્સ બનાવ્યા, જેનું ભાડું કેવી રીતે હતું, 3 રૂપિયા, 5 રૂપિયા, એટલે 3 વારી કહેતા, 3 વારી, 15 વારી, 27 વારી, 35 વારી, એમ કરીને બધા કેપેસિટી માટે ઝેડ બંગલો, અને 100 રૂપિયા ભાડું જેનું. એ 100 રૂપિયાનું ભાડું આજે પણ LK અડવાણીનું લીધેલું ત્યાં મકાન છે. હી લેન્ડેડ ધેર. એટલે પછી એમણે રામકૃષ્ણ મિશનને ડોનેટ કરી દીધું, પણ એ ઝેડ બંગલો આજે પણ રામકૃષ્ણ મિશન પાસે છે, જે અડવાણી સાહેબ પોતે ત્યાં રહેતા. એટલે ઈ આખું જે ડેવલપ એને કર્યું, ઈ બી એક મોડલ હતું સ્ટડી કરવાનું, ઈ ન કર્યું. અને ઈ વખતે જર્મન એન્જિનિયર્સને બોલાવીને એમણે એસ્ટાબ્લિશ કર્યું હતું કે કચ્છ સેસ્મિક ઝોન 5 ઉપર છે, એટલે 2 માળ ઉપર કોઈ મકાન બાંધવો નહીં. અને ઈ એક પ્રમાણ હતો કે કચ્છની અંદર આટલા બધા માણસો મર્યા છે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં. ગાંધીધામ આદિપુરની અંદર એક ક્રેક નથી એમના બનાવેલા મકાનમાં. 60-70 વર્ષ પહેલા બનાવેલા મકાનમાં એક ક્રેક નથી. એટલે બ્લોક સિસ્ટમ લઈ આવ્યા હતા. જી ભાઈ પ્રતાપ જેવા બીજા કયા એવા કચ્છીઓ કે જેમને તમે કચ્છના વિકાસમાં જેમણે યોગદાન કર્યું હોય? અત્યારની લીડરશિપને જવા દઈએ, કારણ કે અત્યારની લીડરશિપ એ છે ને કચ્છના પ્રશ્નો પણ નથી ઉઠાવી શકતી, પણ એવા કયાને તમે યાદ કરો ભાઈ પ્રતાપ જેવા? બોમ્બે ની અંદર મેજર જે બધા સેન્ટર્સ ખોલીને બેઠા છે, શીતલ છે, પ્રેમજીભાઈ છે, અમારા કલ્યાણજી આનંદજી છે. કચ્છીઓ તો જ્યાં જાય ત્યાં સવાઈઓ જ હોય છે. કચ્છી પોતાનું નામ કાઢવાનો જ છે. આજે બી તમે જુઓ કે લંડન, સૌથી પહેલા તમે સૌથી મોટો જુઓ કે કચ્છના પટેલોમાં સુખપર એક ગામ છે અમારો ભુજ પાસે. ઈ વર્લ્ડ રિનાઉન્ડ છે. દુનિયાનું મને લાગે કોઈ એવો મીડિયા નથી જે સુખપર કવર ન કરી ગયો હોય. એની પાસે ઈ વખતે બી 2 થી 3,000 કરોડ ડિપોઝિટ પડી છે. બધા NRI છે. ઈ કુણમીઓ ઈ વખતે નીકળેલા લંડનમાં ને બધે ત્યાં વસેલા, અને ત્યાં એ લોકોના મોટા શોરૂમ છે, મોટલ્સ છે, વેલ ટુ ડુ. આજે સુખપરમાં તમે જાઓ તો તમને એમ જ લાગે કે તમે કોઈ ફોરેન કન્ટ્રીમાં આવ્યો છો. એટલી સફાઈ હોય, બંગલા ભલે કોઈ ન રહેતું હોય, પણ ઇટ ઇઝ વેરી વેલ મેન્ટેન. એટલે ઈ વખતેનું જે દરિયા કિનારાનો લાભ હતો એ લીધો હતો, પણ એ લોકોમાં એટલી જીગર હતી. એમને હતું કચ્છની અંદર રણ પ્રદેશ હોવાથી. આજે દુર્ભાગ્ય હું તમને કહી દઉં કે હમણાં જ અમે ખેડૂતો માટે એક પ્રોગ્રામ કર્યો હતો. એમાં કચ્છથી દુબઈ જો તમે સબ્જી પહોંચાડો ને, કચ્છમાં સબ્જી નથી ઉગાડતા કારણ કે મોરબી, રાજકોટ થી આવી જતી હોય છે, એટલે એટલી બધી રિક્વાયરમેન્ટ નથી. જો અહીંયા ઉગતી હોય રિક્વાયરમેન્ટ એક્સ્ટ્રા, અને તમે જો કચ્છથી દુબઈ 2.5 કલાકમાં ફ્લાઇટ પહોંચી શકતી હોય, તો એ ફાર્મર એમ કહેતો હતો કે સાહેબ 5 વર્ષની અંદર આપણા ખેડૂતો ઓડી લઈને ફરશે, મર્સિડીઝ લઈને ફરશે, એટલું કેશ ક્રોપ છે. એટલી અંજારની અને મુંદ્રાની જમીનો વાઇબ્રન્ટ છે. હવે એમાં મુંદ્રાનો એરપોર્ટ બન્યા પછી અમે ઘણી વાર રિક્વેસ્ટ કરેલી, એ લોકોએ લખ્યું પણ હતું કે એરપોર્ટ ઓથોરિટીની, ભાઈ કંડલાનો એરપોર્ટ નાનો છે, ભુજનું એરફોર્સના કંટ્રોલમાં છે, એટલે ડોમેસ્ટિક એરપોર્ટ જો મુંદ્રાનું તમે કમ્પ્લીટ આપો તો અહીંયાથી કાર્ગો ફ્લાઇટ લેન્ડ થાય એટલી એની કેપેસિટી છે. પણ અનફોર્ચ્યુનેટ આજે નેતાઓને કોઈ નથી પડી કે પાછળ પડીની પરમિશન દેવડાવે કે તમે રોજની કાર્ગો ફ્લાઇટ ખાલી આપો તો સબ્જી અને ફ્રૂટ એટલું બધું જાય કે ઈ બી. એટલે આ બધા એક સોર્સ ઓફ ઇન્કમ, આના માટે કોઈ ડાયનામિક લીડરશિપ જોઈએ જે એનો પાથ આપી શકે. પણ ગિરીશભાઈ, અત્યારે તો વામણાઓનો યુગ ચાલે છે. તમે જે વિરાટ વ્યક્તિત્વની, મહારાવની વાત આખી જે કરી, જે યુગની વાત કરી, એ વખતની ટાવરિંગ પર્સનાલિટીઝ એવી કચ્છીઓની વાત કરી, અને અત્યારે જેને વામણાઓના યુગમાં આપણે આવી ગયા છે. મને લાગે છે કચ્છના ગૌરવની વાત આપણે છે ને ભવિષ્યમાં પણ કરતા રહીશું. હજુ વધુ આપણે એના વિશે વાત કરીશું. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે દુનિયાભરમાં વસતા કચ્છીઓને આ ગૌરવવંતી વાતથી આપણે વાકેફ કરવા છે. અને આજનો એપિસોડ જો આપ સૌને ગમ્યો હોય તો એને સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, કારણ કે કચ્છના ગૌરવની વાત એક છે ને ખૂબ મહત્વની છે. અને ગિરીશભાઈને મોઢે મને લાગે છે ગૌરવવંતી વાત એ વિકાસ
જે અસલી વિકાસ કયો હતો ને અત્યારે જે વિકાસને નામે વિનાશ થઈ રહ્યો છે એની એમણે છે ને બહુ નક્કર વાતો કરી. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.